આજરોજ સવારે 10:30 વાગ્યે 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ પાંચોટ ખાતે હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધા યોજાઈ। મહેસાણા ખાતે આવેલ સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ પાંચોટ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી મહેસાણા દ્વારા આયોજિત 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સંકુલ ખાતે યોજાયેલ તારીખ 20/9/2025 થી 22/9/2025 દરમિયાન અંડર 14 હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રથમ ક્રમે અમરેલી જિલ્લો, દ્વિતીય ક્રમે જૂનાગઢ ગ્રામ્ય અને તૃતીય ક્રમે સુરત જિલ્લો રહેલ હતો। જેમાં સ્પર્ધામાં આવેલ મહેમાનોમાં લલિતભાઈ પટેલ, પાંચોટ ગ્રામ પંચાયત સરપંચ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શું નામ અને આજે જે ટુર્નામેન્ટ યોજાઈ કેવો અનુભવ રહ્યો? મારું નામ જળુ સિદ્ધરાજ છે। હું અહીંયા મહેસાણા ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમવા આવેલો। હું SG5 રમવા આવેલો। અહીંયા હું DLSS અમરેલીની ટીમથી રમેલો। અહીંયા અમે 2 દિવસથી રોકાયા। અહીંયા અમે ઘણી ટીમ સામે વિજેતા થઈને ફાઇનલ સુધી પહોંચ્યા અને ફાઇનલમાં અમારી સાથે જૂનાગઢની ટીમ મેચમાં આવી અને અમે 24 ગોલથી જીત્યા। અને તેથી હું અને અહીંયાના તમામ અધિકારીનો આભાર, અને અહીંયા રહેવાની, જમવાની અને રમવાની સુવિધા ખૂબ જ સારી છે, તેથી હું તમામ અધિકારીઓનો આભાર માનું છું। આપનો પરિચય આપજો અને આજે જે કાર્યક્રમ યોજાયો છે શું કહેવા માગશો? મારું નામ પટેલ લલિતકુમાર રણછોડભાઈ, પાંચોટ ગ્રામ પંચાયત સરપંચ રહી। આજે પાંચોટ રમત સંકુલ, સરદાર પટેલ રમત સંકુલ ખાતે અખિલ ભારતીય 69 અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધોની સ્પર્ધામાં 14 વર્ષથી નાના બાળકોની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ। એમાં 38 જિલ્લાઓમાંથી ટોટલ ભાગ લીધેલો। એમાં વિજેતા ટીમ અમરેલીની બનેલ છે, એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી। તમારું નામ જણાવજો અને આજે જે કાર્યક્રમ યોજાયો શું કહેવા માગશો? મારું નામ પ્રવીણ સિંહ છે। હું ડિસ્ટ્રિક્ટ હેન્ડબોલ કોચ છું। અહીંયા SSG એકેડમીમાં કાર્યરત છું। અત્યારે અહીંયા શાળાકીય રાજ્યકક્ષા અંડર 14 ભાઈઓની સ્પર્ધા યોજાઈ અત્યારે પૂર્ણ થઈ છે। એમાં વિભિન્ન જિલ્લાઓથી 38 ટીમોએ ભાગ લીધેલું છે, જેમાં ફાઇનલમાં અમરેલી અને જૂનાગઢ ગ્રામે પહોંચી, જેમાં અમરેલી ટીમ વિજેતા થઈ છે। અહીંયા SGFI છેલ્લા 2-3 વર્ષથી યોજાઈ રહ્યા છે અને ખૂબ સારું આયોજન રહે છે DSO મહેસાણા દ્વારા। અને અહીંયા જેટલી ટીમો ભાગ લેવા આવે છે, કોઈ પણ ટીમને એવું કોઈ પણ રોષ નથી રહેતો કે અમે અહીંયા આવ્યા છીએ ને અમે રહેવાની સગવડ નથી બરાબર મળી, જમવાની સગવડ બરાબર નહીં મળી, બરાબર। એટલે અહીંયા સૌથી સારી સુવિધા અત્યારે તમે જુઓ છો કે તડકાનો માહોલ કેવું છે, એના માટે એને રહેવાની સુવિધા આપણે ઇન્ડોર હોલમાં આપીએ છીએ, જેમાં સેન્ટ્રલ AC છે। તો આપણા છોકરાઓ સેન્ટ્રલ ACમાં હોય છે, એનો લાભ લે છે, જેનાથી કે એને રિકવરી કરવાનો પૂરેપૂરો સમય મળે છે। અહીંયા વાત કરીએ તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત શાળાકીય રાજ્યકક્ષાની સ્પર્ધા છે। રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ એવી છે કે જેના લાભથી ખેલાડીઓ રાજ્યકક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે છે। ઘણી અત્યારે આજના સમયમાં તમને ખબર છે કે મોબાઈલનું વ્યસન એટલું વધી ગયું છે કે છોકરાઓ ગ્રાઉન્ડમાં આવતા નથી। તો હું તો એ જ અપીલ કરીશ કે મોબાઈલ છોડો ને ગ્રાઉન્ડમાં આવો, જેના થકી તમે માનસિક અને શારીરિક તંદુરસ્ત રહેશો અને જીવન સારી રીતે જીવી શકશો।